હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આમ જોઈએ તો એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની અંદર એક કોમન ચેપ્ટર છે સંતુલન. એમાં બે ચેપ્ટરનો સમન્વય છે, રાસાયણિક સંતુલન અને આયોનિક સંતુલન. લાસ્ટ લેક્ચર સુધી આપણે રાસાયણિક સંતુલનની ચર્ચા કરી રહ્યા હતા. ઘણા બધા ક્વેશ્ચન મેં કરાવ્યા છે અને તમને પીડીએફ પણ મોકલેલી છે. હવે આજથી આપણે આયોનિક સંતુલન ચેપ્ટરની શરૂઆત કરવાની છે. પણ આયોનિક સંતુલન ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા એના જે ન્યુમેરિકલ છે, એક્ઝામ્પલ છે, એ જો ગણવા હોય તો એના માટે લોગેરિધમ, લોગ જોતા આવડવા જોઈએ. લોગબુકમાંથી તો લોગ જોતા આવડે જ, એ કોઈ મોટી વાત નથી, પણ આપણે એ લેવલ સુધી આપણું લેવલ લઈ જવું છે કે લોગબુક વગર પણ આપણે લોગ જોતા થઈ જઈએ. લોગેરિધમ બુકની કોઈ જરૂર જ નથી, આપણે સીધે સીધા લોગ જોઈ શકીએ એ લેવલ આપણે લઈ જવું છે. શું કરીશું એના માટે? તો કેટલીક વાતો તમારે યાદ રાખવાની થશે, કેટલાક મેથેમેટિકલ સ્ટેપ યાદ રાખવાના થશે અને log 1 થી શરૂ કરી log 11 સુધીના log તમારે તૈયાર કરવા પડશે. સૌથી પહેલા બે પ્રકારના log છે, એક log, બીજા નંબરમાં એન્ટી log. આપણે આ બંનેની જરૂર પડશે, વારાફરતી આપણે આ બંનેને ભણવાના થશે. સૌથી પહેલા લોગેરિધમમાં log a into b, મતલબ a અને b નો ગુણાકાર આપેલો હોય તો એનો અર્થ છે log a plus log b. મતલબ log માં અહીંયા આપેલું છે 2 into 3. સમજો, 2 ગુણાકારમાં 3, તો તમારે લખવાનું log 2 plus log 3. કોઈ પણ બે કિંમતનો ગુણાકાર લોગેરિધમમાં સરવાળો થઈ જશે. એટલે કોઈ પણ બે કિંમતનો ગુણાકાર log સાથે આવે તો log માં એ કિંમતનો સરવાળો થશે. log a into b equal to log a plus log b. સેકન્ડ log a upon b આપેલો હોય, જો a upon b આપેલ છે તો આપણે કરીશું log a minus log b. મતલબ જેમ ગુણાકારનો સંબંધ જે હતો એ સરવાળા સાથે આવ્યો, તો ભાગાકારનો સંબંધ જે આવે છે log માં એ બાદબાકીમાં આવશે. એટલે log a minus log b. log a upon b equal to log a minus log b. log a raised to b આવે એટલે a ની b ઘાત હોય તો જે ઘાત હોય એ log ની આગળ આવી જાય. એટલે ઘાત b છે તો b આગળ આવી જશે અને log a થશે. એટલે માનો કે 2 raised to 3 છે, 2 raised to 3 એટલે 2 ની 3 ઘાત, તો ઘાત જે છે એ log ની આગળ આવી જશે અને log a થઈ જશે. બોલો, ખબર પડે છે? તમને શું રિલેશન ખબર પડી? ગુણાકારનો સંબંધ છે તો સરવાળો થઈ જશે, ભાગાકારનો સંબંધ છે તો બાદબાકી થશે, અને કોઈ પણ log માં આધારની કોઈ ઘાત આવેલી છે તો ઘાત log ની આગળ આવશે અને આધારનો આપણે શું જોઈશું? log જોઈશું. બોલો, ખબર પડે કે નહીં? ત્યારબાદ lnx, ln લખેલું આવે જ્યારે પણ log માં તો એ e નો આધાર છે. બેટા બે પ્રકારના log હોય છે, e ના આધારવાળા અને 10 ના આધારવાળા. આપણે જે log નો યુઝ કરીએ છીએ, આપણે જે log ટેબલમાં log જોઈએ છે એ 10 ના આધારવાળા log છે. હવે 10 ના આધારવાળા log નો e ના આધાર સાથે સંબંધ શું એ સમજવો છે. તો e ના આધારને log ex અને log 10x એ કન્ફ્યુઝન ન રહે એટલે ex ને lnx તરીકે ઓળખવામાં આવે છે. એટલે lnx બરાબર log ex, log ex. અને આ જે e નો આધાર છે એને 10 નો આધાર કરવો હોય તો 2.303 વડે તમારે ગુણાકાર કરવો પડે. એટલે ઇન શોર્ટ ડાયરેક્ટ એવું પણ યાદ રાખી શકાય કે lnx માંથી log 10x બનાવવા હોય તો 2.303 વડે તમારે શું કરવું પડે? ગુણાકાર કરવો પડશે. બોલો, ખબર પડી બેટા? હવે આ એક મેં નંબર લાઈન ડ્રો કરી છે, સંખ્યા રેખા ડ્રો કરી છે, જેમાં તમને થોડો ક્લુ મળી શકે કે એક્ચ્યુઅલી log કોના કેવા હોય. સૌથી પહેલા log 1 ને ધ્યાનથી જોશો તો log 1 ની કિંમત છે એ 0 મળે. કેટલી મળે બેટા? 0. log 1 ની કિંમત હંમેશા 0 હોય. હવે log 1 ની કિંમત જો 0 મળે તો 1 થી મોટો log લેવામાં આવે, 1.1, 1.2, 1.3 એવી રીતે કોઈ પણ log લેવામાં આવે એ 0 કરતા મોટી કિંમત મળે. અને 0 કરતા મોટી કિંમત મળે એટલે આપણે શું કહી શકીએ? ધન કિંમત મળે. તો અહીંયા હું એવું લખી શકીશ કે અહીંયા મને ધન કિંમત મળે. કેવી કિંમત મળે? ધન કિંમત મળે. ક્યારે? જો 1 કરતા મોટો log હશે તો log ની કિંમત મને ધન મળશે,
log 10 હોય તો log 10 ની કિંમત 1 આવે, log 10 ની કિંમત 1 આવે અને log 10 થી જેવો વધી જાય, log ની કિંમત 10 થી વધી જાય, આ બધા જ log એ 10 ના આધાર વાળા છે. સમજો, લખવામાં નથી આવતું વારંવાર નીચે, જેમ કે log 11 તો નીચે 10 હોય, આ 10 ના આધાર વાળો log છે, પણ એ 10 વારંવાર લખવામાં આવતો નથી. તો log 10 એની કિંમત 1 આવે અને એ કેવી હોય, 1 કરતા વધુ કિંમતો આવશે હવે જો log 10 કરતા મોટો લેવામાં આવે તો. એટલે log 10 ની કિંમત 1 પણ 10 કરતા મોટો log આવશે તો કિંમત 1 કરતા વધી જશે. સિમિલરલી log 1 ની કિંમત 0, log 1 થી log 0 વચ્ચે કેટલા નંબર આવે? તમે કહેશો 9 નંબર આવે. ના, ઇનફાઇનાઇટ નંબર આવે બેટા. log 1 થી શરૂ કરી log 0 ની વચ્ચે અઢળક નંબર આવે. 0.99, 0.999, 0.98, 0.97 અઢળક નંબર આવી શકે. એટલે 0 થી 1 ની વચ્ચે ઘણા બધા નંબર છે. એ બધા જ નંબરનો જ્યારે તમે log લેશો, 1 થી નાની કિંમત હોય log ની અને 0 થી મોટી કિંમત હોય log ની, તો જ્યારે તમે એ નંબરનો log લેશો તો તમને log કેવો મળશે? ઋણ મળશે. log તમને નેગેટિવ મળશે, ઋણ મળશે. અને 0 માટે log ડિફાઇન કરી શકાતો નથી. 0 માટે log 0 જે છે એ શોધી શકાય નહીં. અને 0 થી નાની કિંમત, 0 થી નાની કિંમતનો અર્થ છે ઋણ કિંમત. 0 થી નાની એટલે ઋણ કિંમત અને ઋણ કિંમતનો પણ log શોધી શકાય નહીં. એટલે log 0, 0 નો પણ log ન મળે અને 0 થી નાની કિંમત એટલે કે ઋણ કિંમત હોય એનો પણ log મળી શકતો નથી. તો તમને આઈડિયા આવી ગયો હશે કે log 1 ની કિંમત છે એ 0 હોય, log 1 થી log 10 ની વચ્ચે કિંમત 0 અને 1 ની વચ્ચે આવે. ધન તો મળે પણ 0 થી 1 ની વચ્ચે આવે. log 10 ની કિંમત એક્ઝેક્ટ 1 આવે. log 10 ની કિંમત એક્ઝેક્ટ 1 આવે અને log ની કિંમત 10 કરતા મોટી જોવામાં આવે. log 11, log 12 એવી કોઈ કિંમત હોય, log 10.1, 10.2, તો એ 1 કરતા કિંમત કેવી મળે? વધારે. જો log 1 થી log 0 ની વચ્ચેનો કોઈ log જોઈશું તો એ નેગેટિવ log મળશે. log 0 ની કિંમત શોધી શકાય નહીં અને log 0 થી નાની કિંમત એટલે કે ઋણ log જોવામાં આવે તો એ પણ અવ્યાખ્યાયિત છે, શોધી શકાતો નથી. હવે જો તમારે log જોવામાં માસ્ટરી મેળવવી હોય તો તમારે એક કામ કરવું પડશે. શું? log 1 થી શરૂ કરી log 11 સુધીના બધા જ log યાદ કરી લેવા પડશે. જો એ log યાદ કરી લેશો તો કોઈ પણ પ્રકારનો log તમે આમ જવાબ આપી દેશો. જોઈએ log 1, log 1 ની કિંમત શું છે? 0. હાલત શીખવાડ્યું. log 1 ની કિંમત 0 છે. રાઉન્ડ ઓફ કરીને લખીએ તો પણ એ 0 જ કહેવાશે. આ રાઉન્ડ ઓફ શું છે પછી વાત કરીએ. log 2, log 2 એટલે log 1 કરતા મોટો અને log 10 કરતા નાનો. તો 0 થી 1 ની વચ્ચે જવાબ આવે. 0 થી 1 ની વચ્ચે 0.3010 જવાબ આવે છે. log 2 ની કિંમત 0.3010, log 3 ની કિંમત 0.477, log 4 ની કિંમત 0.602, log 5 ની કિંમત 0.699, log 6 ની કિંમત 0.778, log 7 ની કિંમત 0.845, log 8 ની કિંમત 0.903, log 9 ની કિંમત 0.954, log 10 1, log 10 ની કિંમત 1 આવી ગઈ. એટલે 2 3 4 5 6 7 8 9 એ બધા 0 થી 1 ની વચ્ચેના જવાબ આવે. જો 0 થી 1 ની વચ્ચેના જવાબ આવે. log 10 ની કિંમત એક્ઝેક્ટ 1 થઈ. log 11 એટલે 10 કરતા log વધાર્યો તો જવાબ 1 કરતા વધશે 1.04. 1.04. હવે આ log ને હું રાઉન્ડ ઓફ કરીને જો લખું, રાઉન્ડ ઓફ કરીને લખીએ જેથી કેલ્ક્યુલેશનમાં આપણને કોઈ તકલીફ ન પડે. તમારે આ જ યાદ રાખવાના છે, રાઉન્ડ ઓફ કરવાનું જે તે સમયે. એક્ઝામ્પલ જોઈ રાઉન્ડ ઓફ કરવાની સમજ પડવી જોઈએ આપણને. તો આ 0 છે બેટા. 0.3010 આપણે શું કરવાનું? પોઈન્ટ પછીની બે વેલ્યુ સુધી આપણે રાઉન્ડ ઓફ કરીશું. તો 0.30 એ આનો રાઉન્ડ ઓફ આવશે. 0.47 પછી 7 છે એટલે આગળની કિંમત જે 47 છે માં એક એડ કરી દઈશું એટલે 0.48 એ રાઉન્ડ ઓફ થશે. 0.602
તો 0.60 એ રાઉન્ડ ઓફ કહેવાશે. 0.699 69 પછી 9 છે એટલે આગળની કિંમતમાં 5 કરતા મોટી કિંમત જ્યારે આવે ત્યારે આપણે આગળની કિંમતમાં 1 એડ કરીશું. તો 0.69 પછી 9 1 એડ કરો એટલે 0.70 થઈ ગયા. રાઉન્ડ ઓફ કરી દઈએ તો ખ્યાલ આવે છે. 0.778 77 8 એટલે 8 હોવાના કારણે આ 77 માં હું શું કરીશ 1 એડ કરીશ એટલે શું થઈ જાય 0.78. 0.84 5 0.845 84 પછી 5 છે આગળ એડ કરવાની કોઈ જરૂર નથી 0.84 આવશે. 0.903 રાઉન્ડ ઓફ આવશે 0.90. 0.954 રાઉન્ડ ઓફ આવશે 0.95. 1 તો 1 રહેશે. 1.04 તો 1.04 રહેશે. હવે હું તમને આ લોગને યાદ કરવાની એક પદ્ધતિ પણ શીખવાડું છું. સમજજો. log 1 0 છે યાદ રહે. log 2 તો 2 થી મોટી કિંમત શું 3 તો 3 થી શરૂ થતો જવાબ આવે છે. log 3 તો 3 થી મોટી કિંમત શું 4 તો 4 થી શરૂ થતો જવાબ આવે છે. log 4 પછી મોટી કિંમત 5 આવે પણ એ 5 નથી એટલે તમારે log 4 ની કિંમત અલગથી યાદ રાખવાની થશે. log 5 પછી 6 આવે રાઈટ આવે છે ખબર પડે છે પણ અહીંયા જોશો તો 70 આ યાદ રાખશો તો તકલીફ નહીં પડે. log 6 પછી 7 વાળો જવાબ 7 પછી 8 પછી 9 વાળો જવાબ 0.9 વાળો જવાબ છે. 9 માં 9 છે એટલે તમારે અગેન એક આ પોઈન્ટ યાદ રાખવો પડે એટલે બે કિંમતો તમારે બહુ જ પ્રોપરલી યાદ રાખવી પડશે log 4 એન્ડ log 9. બાકીની કિંમત તો આસાનીથી યાદ થઈ શકે તેમ છે. ક્લિયર છે બેટા? ચલો ત્યારબાદ log 4 ને બીજી કેવી રીતે શોધી શકાય તો log 4 ને હું શું લખી શકું log 2 બેટા log 4 એટલે 2 નો વર્ગ કહેવાય કે નહીં. હવે જો હું 2 નો વર્ગ કહું એને તો આ સૂત્ર આવે a⁻b વાળું સૂત્ર આવશે કે નહીં આવે. જો a⁻b લઈએ તો ઘાત ક્યાં આવે છે આગળ તો b log a એટલે અહીંયા આવે 2 log 2 શું આવે 2 log 2. log 2 ની કિંમત શું છે log 2 ની કિંમત છે 0.3010 તો તમારે અહીંયા શું કરવાનું બે ગુણાકારમાં રાઉન્ડ ઓફ વેલ્યુ લઈ લઈશું 0.30 આન્સર શું આવશે 0.60. તો જુઓ log 4 ની કિંમત ડાયરેક્ટ જોવા તો પણ 0.60 છે 2 કરીને કિંમત લાવીએ તો પણ 0.60 છે. ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ log 6 ને શોધવા માટે એક પદ્ધતિ લઈએ log 2 * 3 અથવા 3 * 2 વોટએવર. 2 ગુણાકારમાં 3 6 થાય. હવે 2 ગુણાકારમાં 3 એટલે વેલ્યુ આવી a * b વાળી તો આને શું લખી શકાય બોલો બેટા આને લખી શકાય log 2 + log 3. log 2 ની કિંમત શું આવે 0.30. log 3 ની કિંમત શું આવે 0.47 7 રાઉન્ડ ઓફ કરીએ 0.48 તો આન્સર શું આવશે 0.78 આવશે. તમે અહીંયા જુઓ log 6 ની કિંમત શું છે 0.78. ખ્યાલ આવી રહ્યો છે મતલબ આ પોઈન્ટ જો તમને યાદ નહીં હોય તો આમાં તકલીફ ખૂબ પડશે. તકલીફ ન પડે એટલા માટે તમને આ ખબર હોવી જોઈએ કે મલ્ટીપ્લિકેશનનો રિલેશન એ લોગમાં સરવાળો થાય, ભાગાકારનો રિલેશન ડિવાઇડેશન રેશિયોનો રિલેશન એ માઈનસમાં કન્વર્ટ થાય અને રેસ ટુ હોય તો ઘાત આગળ આવશે અને લોગ જે તે આધારનો જોવાનું થશે. 8 ની વાત કરીએ તો 8 ને શું લખાય બેટા 2 નો ઘન 2⁻3 2 નો ઘન 2 × 2 × 2 એવું 3 વાર કરીશું તો આપણને 8 જવાબ આવે. હવે ઘાત શું છે 3 કે આવે આગળ તો 3 log 2 એટલે 3 * 0.30 3 * 0.30 મલ્ટીપ્લાય કરો ચલો ગુણાકાર કરશો 0.90 આવશે. તો જુઓ એમને પણ 0.90 આવે 2⁻3 કરીને પણ 0.90 જવાબ આવશે. ત્યારબાદ 9 ની વાત કરીએ આપણે તો 9 ને શોધવા માટે છે 3 નો વર્ગ બેટા 3 ગુણાકારમાં 3 9 થાય તો 3 નો વર્ગ 2 ક્યાં આવે આગળ 2 log 3 ની કિંમત શું લઈશું 0.47 71 એટલે 0.47 7 પણ રાઉન્ડ ઓફ શું આવે 0.48
0.48 ગુણાકારમાં 2 કરશો એટલે 0.95 જવાબ આવશે. 0.95 0.96 ડઝ નોટ મેટર. પોઈન્ટ પછીની કિંમતમાં એક ડિજિટ પછી જો ફરક પડે છે તો એ કોઈ મોટી વાત નથી. ચિંતા કર્યા વગર તમે જવાબ લખી શકો છો. હવે માનો કે log 0.2 આવ્યું તો શું? log 0.2 આવે તો શું કરવાનું બેટા? log 0.2 એટલે સૌથી પહેલા તો વિચારો કે 1 કરતા 0 અને 1 ની વચ્ચે log આવ્યો. હવે જો 1 અને 0 ની વચ્ચે log આવે તો જવાબ log નો કેવો આવશે? ઋણ આવશે. કેવી રીતે? આ જે log 0.2 છે એને હું log 2 ડિવાઇડેડ બાય 10 લખી શકું. 2/10 લખાય કે? જો હું log 2/10 લખું તો આને આવું લખી શકાય, log 2 minus log 10. કેમ બેટા આવું લખી શકાય? a/b ડિવાઇડેશન માં માઈનસ નો રિલેશન આવે છે તો 2 ડિવાઇડેડ બાય 10 0.2 ને રિપ્રેઝન્ટ કરવાની પદ્ધતિ છે 2/10. તો log 2 minus log 10, log 2 ની કિંમત શું આવે? 0.3010 અને log 10 ની કિંમત શું આવે? 1. log 10 ની કિંમત શું આવે? 1. તો આ ઓલમોસ્ટ આવશે -0.69. -0.69 આ આન્સર આવશે. મેં થોડી વાર પહેલા જ કીધું હતું કે log 0.2 એ log ની કિંમત 1 અને 0 ની વચ્ચે છે. 1 અને 0 ની વચ્ચે કિંમત આવે તો log કેવો મળે? ઋણ મળે. બોલો આવડે કે નહીં? આવી રીતે તો ઘણા બધી પદ્ધતિ છે. હજુ આપણે ઘણા બધા જોવાના છે log. પહેલા આને નોટ કરો, ત્યારબાદ હું તમને બીજા log સમજાવું. નેક્સ્ટ કેટલાક log મેં બોર્ડ ઉપર લખ્યા છે. સૌથી પહેલા તમે એને નોટ કરી લો, ત્યારબાદ હું તમને એક એક સમજાવું છું. થઈ ગયું બેટા? ચલો હવે જો સૌથી પહેલા લખ્યું છે log 16 16. log 16 છે log 4/2, 4 નો વર્ગ થાય. 16 એટલે 4 નો વર્ગ. હવે તમને આગળનો રિલેશન જો ખબર છે તો ઉપર જે પાવર છે, જે ઘાત છે એ ક્યાં આવશે? આગળ. તો 2 log 4 થાય. આ બે જે ઘાત છે એ આગળ મૂકી દઈએ આપણે તો શું થાય? 2 log 4. log 4 ની કિંમત કેટલી છે? 0.602. 2 વડે ગુણીશું એટલે 1.204. સમજવાની કોશિશ એ કરો કે 16 નો log ડાયરેક્ટ કેમ ન જોયો. હું તમને લાસ્ટમાં બુકમાંથી કેવી રીતે log જોવાય એ હું શીખવાડીશ. અત્યારે આપણે પ્રયત્ન એ કરી રહ્યા છીએ કે વિધાઉટ બુક આપણે કેવી રીતે log જોઈ શકીએ. 16 નો log આપણને ડાયરેક્ટ નથી ખબર. આપણે log 1 થી શરૂ કરી log 11 સુધી ડાયરેક્ટ યાદ રાખેલી કિંમત છે. log 1 થી log 11 ડાયરેક્ટ યાદ રાખેલા છે. એનો યુઝ કરી આપણે આ કામ કરી રહ્યા છીએ. એટલે આપણે એવી કિંમત લાવી રહ્યા છીએ અહીંયા જેનો log આપણને ખબર હોય. log 1 થી શરૂ કરી log 11 ની વચ્ચે કિંમત અહીં લાવવાની થશે. 36. log 36 તો 36 નો ડાયરેક્ટ log ખબર નથી, પણ 6 નો વર્ગ કરશો તો log 6 ની વેલ્યુ ખબર છે આપણને. હાલ થોડી વાર પહેલા યાદ કરાવી તમને. તો 2 ક્યાં આવશે? આગળ. log 6 જે ઘાત હતી આગળ આવી ગઈ. log 6 ની કિંમત છે 0.78. 2 વડે ગુણાકાર કરવાથી વેલ્યુ શું આવી ગઈ? 1.56. ત્યારબાદ log 64 એ 8 નો વર્ગ કરવાથી મળે. આપણો ટ્રાય એ હોવો જોઈએ કે log 1 થી log 11 ની વચ્ચેની કિંમત લઈ આવીએ. તો 8 નો વર્ગ 2 આગળ આવે log 8. 2 આગળ આવી ગયા. log 8 ની કિંમત છે 0.90. 0.90 નો 2 સાથે ગુણાકાર જવાબ આપી દે 1.8. ત્યારબાદ log 512. હવે આ ખબર હોવી જોઈએ 512 એ 8 નો ઘન કરવાથી મળે આપણને. હવે 8 નો ઘન એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 એવું 3 વખત. 3 આગળ આવે log 8. log 8 ની કિંમત છે 0.90. 3 વડે ગુણી દો 2.7 જવાબ આવી છે. તો આવી રીતે મોટી કિંમતને 1 થી 11 માં કન્વર્ટ કરી આપણે log શોધી શકીએ છીએ. log 27/5 કોઈ આવો log આપી દીધો તો શું થાય? log 27 minus log 5 થાય. પણ શું 27 નો log ડાયરેક્ટ આવડે છે? નથી આવડતો. log 1 થી log 11 ની વચ્ચેની જ કિંમત ખબર છે. તો આ 27 ને એવી રીતે કન્વર્ટ કરો કે વેલ્યુ નો log આવી જાય 1 થી 11 ની વચ્ચે. તો મેં શું કર્યું? 3 નો ઘન કર્યો. 27 એટલે શું? 3 નો ઘન. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 27. log 5 માઈનસ તો છે જ.
3 આગળ આવી જશે, જે ઘાત હતો એ log 3. log 3 ની કિંમત 0.48, log 5 ની કિંમત 0.70, 0.48 ગુણ્યા 3 એમાંથી 0.70 બાદ કરવાથી જવાબ આવે છે 0.74, 0.74. બોલો ખ્યાલ આવે છે બેટા? નેક્સ્ટ પોઈન્ટ છે log 100. log 100 મતલબ log 10⁻², 10 નો વર્ગ કરવાથી log 100 આવે. તો 2 આગળ આવી જાય, log 10, 2 log 10, 10 ની કિંમત 1 છે એટલે 2 ગુણ્યા 1 જવાબ આવી જાય 2. બોલો ખ્યાલ આવે કે નહીં? નેક્સ્ટ છે log √5. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. શું કન્ફ્યુઝન હોય છે? log √5 નો મતલબ જ ખબર નથી એમને. log √5 એટલે 1/2 કહેવાય. log 5/1/2 ઘાતમાં 1/2 થઈ જાય. એ ઘાત ક્યાં આવી જાય? આગળ. એટલે 1/2 log 5. 1/2 log 5 ની કિંમત 0.70, 0.70 ભાગ્યા 2 જવાબ આવે 0.35. ઇન શોર્ટ અહીંયા શું છે? વર્ગમૂળ. વર્ગમૂળની જગ્યાએ ઘનમૂળ હોત તો 1/3 લખતા, 1/3 લખતા અને જવાબ તમારો એ રીતે આવતો. ત્યારબાદ છે log 90, log 90. આ બધા જ 10 ના આધારવાળા log છે, એ મગજમાં ફિટ રાખજો. કારણ કે e ના આધારવાળા log ની કિંમત આપણે જોઈ નથી શકતા, 10 ના આધારવાળા log ની કિંમત જ જોઈ શકાય છે. તો 90 છે તો 9 ગુણાકારમાં 10 એટલે 90. a * b એટલે log 9 plus log 10 થાય. log 9 ની કિંમત ખબર છે 0.95, log 10 ની કિંમત છે 1. સરવાળો કરતા જવાબ આવી ગયો 1.95. log 150 એટલે 5 * 3 * 10. જો 5, 3 અને 10 ત્રણે કિંમતો ખબર છે, ત્રણેયના log ખબર છે, તો આ 3 વખતે ગુણાકાર છે તો 3 વખતે સરવાળો આવે. a * b * c હોય log માં તો log a plus log b plus log c આવે. સિમિલરલી log 5 * 3 * 10 તો log 5 plus log 3 plus log 10 આવે. log 5 શું છે? 0.70, log 3 શું છે? 0.48, log 10 શું છે? 1. સરવાળો કરશો 2.18 આન્સર આવી જશે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ છે 5 * 10⁻² નો log શોધો. 5 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે આમ જુઓ તો 500 નો log છે, 500 નો, પણ એને થોડુંક ફેર કરીને લખ્યું છે 5 ગુણ્યા 10 ની 2 ઘાત. તો શું થાય? log 5 આ ગુણાકાર છે એટલે સરવાળો log 10⁻², 10 ની 2 ઘાત એ 2 ક્યાં આવે? આગળ. 2 log 10 થઈ જાય. 2 log 10 log 5 log 5.70, log 10 ની કિંમત 1, 2 * 1 આન્સર આવી ગયો 2.70. આન્સર આવી ગયો 2.70. log 2 * 10⁻⁻5 હોય તો શું? 2 * 10⁻⁻5 હોય તો 2 plus log 10⁻⁵. log 2 ની કિંમત શું આવે? 0.3. -5 ક્યાં આવે બેટા? આગળ. અને log 10 ની કિંમત 1. બોલો ખ્યાલ આવે? -5 માંથી 0.30 છે એટલે -4.7 આવે. હવે આન્સર -4.7 કેમ આવ્યો? 0 થી નાની કિંમતનો log, 0 થી નાની કિંમતનો log પોસિબલ નથી. log 1 થી log 0 ની વચ્ચેનો log ઋણ આવે. 2 ગુણાકારમાં 10 ની -5 ઘાત એટલે એક્ચ્યુઅલમાં શું થયું? 2 ભાગાકારમાં 1 લાખ 10 ની 5 ઘાત. ખ્યાલ આવે છે? 2 ભાગાકારમાં 1000000. તો આવી રીતે કિંમત લખવી પડે. હવે 2 ભાગાકારમાં 10 ની 5 ઘાત કરીએ એટલે 0.00002 આવે. એ વેલ્યુને 0 કરતા મોટી અને 1 કરતા નાની કન્સિડર કરી શકાય. 0 કરતા મોટી અને 1 કરતા નાની એટલે આન્સર શું આવે? માઈનસમાં જવાબ આવે. -4.7 આન્સર આપણો આવે છે. log 0.008 છે. હવે log 0.008 ક્યાં આગળ આવે? 1 થી નાની અને 0 થી મોટી કિંમતમાં આવે. 1 થી નાની અને 0 થી મોટી કિંમત એટલે જવાબ ઋણ આવવો જોઈએ. જો ફાઇનલ આન્સર ઋણ જ આવે છે. લખીશું કેવી રીતે? તો 0.008 ને લખાય log 8 * 10⁻³ 1 2 ને 3 ડિજિટ છે એટલે 10 ની -3 ઘાત કરીશું તો log 8 ગુણાકારમાં 10 ની -3 ઘાત.
હવે બેટા આ ગુણાકારનો સંબંધ છે, સમજવા જેવી વાત એ છે કે આ પોઈન્ટને હું 3 દશાંશ ચિહ્ન આગળ લઈ જાઉં છું, તો 1 2 3 3 દશાંશ ચિહ્ન આગળ લઈ જાઉં તો 10 ની -3 ઘાત થાય। log 8 ગુણાકારનો સંબંધ સરવાળો થઈ જાય log 10⁻³ log 8 ની કિંમત તમને ખબર હોવી જોઈએ 0.90 -3 આગળ આવી જાય log 10 ની કિંમત 1 એટલે -3 -3 માંથી 0.90 જાય -2.1 આન્સર આવે। તો જો વિવિધ log કેવી રીતે શોધી શકાય એની હું ચર્ચા કરી રહ્યો છું। હવે કોઈ એક એવો નંબર લઈ લઈએ જે ડિવાઇડેશન થી પણ નથી મળતો કે મલ્ટીપ્લિકેશન થી પણ નથી મળતો કે ઘાત પણ કરી શકાતી નથી, જેમ કે log 31। હવે 5 નો વર્ગ કરો કે 3 નો વર્ગ કરો કે 7 નો વર્ગ કરો કે 6 નો વર્ગ કરો, શું 31 જવાબ આવે? ન આવે। શું 5 ગુણ્યા 3 કરો કે 7 ગુણ્યા 2 કરો કે 8 ગુણ્યા 3 કરો, શું ક્યારે પણ 31 જવાબ આવે? ન આવે। તો આ કન્ડિશનમાં વાત એ છે દીકરા કે આપણે 1 થી 11 ની વચ્ચે કિંમત લાવવી પડે। તો એના માટે શું કરીશું? તો log 31 તો ખબર નથી, પણ log 30 અને log 32 એના આગળ અને એની પાછળની કિંમતને ધ્યાનમાં લઈએ। log 31 log 30 અને log 32 ની જસ્ટ વચ્ચે આવે, તો અહીંયા શું આવશે બેટા? log 31। મારે log 31 શોધવો છે, આ મારો પ્રશ્ન છે, પણ એના માટે મારે log 30 અને log 32 નો સહારો લેવો પડશે। log 30 એટલે log 3 ગુણ્યા 10 થાય કે નહીં? log 3 ગુણ્યા 10 એટલે a into b, તો log 3 plus log 10 થાય। હું શું કરી રહ્યો છું? મારે જવાબ 31 નો લાવવો છે, પણ એના માટે મારે એના એક આગળનો નંબર અને એક પાછળના નંબરનો log લાવવો પડશે ને પછી હું વચ્ચેના નંબરનો log લાવી શકીશ। તો log 3 into 10 કરવાથી 30 મળે, log 3 વત્તા log 10, log 3 ની કિંમત 0.48, log 10 ની કિંમત 1, જવાબ આવી ગયો 1.48। તો અહીં તમે જોશો તો આ જવાબ તમને શું મળ્યો? 1.48। કોનો log મળ્યો બેટા? આ log 30 નો જવાબ આવ્યો 1.48। log 32 ની વાત કરું તો 8 4 32 થાય, 8 4 32 થાય। હવે 8 4 32 થાય તો log 8 વત્તા log 4, log 8 ની કિંમત 0.903, log 4 ની કિંમત 0.602, સરવાળો કરવાથી શું મળે? log 505 એટલે 1.505 જોયું, 1.505। તો log 32 ની કિંમત શું આવી ગઈ બેટા? 1.50 રાઉન્ડ ઓફ 1.50। log 30 log 32 બંનેની કિંમત આવી ગઈ। શું log 31 આ બંનેની એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ છે? તો હા, એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ છે, અને એક્ઝેક્ટ વચ્ચેની વેલ્યુ હોય તો log 31 નો જવાબ આના અને આના બિલકુલ મિડલ નો આવે, એટલે 1.48 થી મોટો 1.50 થી નાનો, વચ્ચે મિડલની કિંમત શું આવે બેટા? 1.49। આ તમારો આન્સર આવી ગયો। તો log 31 નો જવાબ શું આવે? 1.49। આવડે કે નહીં? બહુ સિમ્પલ વાત છે, આવી રીતે તમે વિવિધ નંબરના log શોધી શકો છો। હજુ તો ઓર પ્રેક્ટિસ આપણે કરવી છે, તમે આટલું નોટ કરો, ત્યારબાદ કેટલીક ઓર પ્રેક્ટિસ કરીએ। ચલો નેક્સ્ટ એ જ પ્રેક્ટિસને આપણે આગળ વધારી રહ્યા છીએ। log 31 કેવી રીતે નક્કી કરી શકાય જોયું આપણે। હવે એવો જ એક નંબર લીધો છે log 17। log 17 કોઈ બે નંબર 1 થી 11 ની વચ્ચેના પસંદ કરો, એ બેનો ગુણાકાર શું 17 નંબર આપી શકે? તો ન આપી શકે। તો આપણે શું કરીશું? 17 થી એક નાનો અને 17 થી એક મોટો નંબર લઈશું, એટલે log 16 અને log 18। log 16 કેવી રીતે આવે? તો 8 ગુણ્યા 2, 8 દુ 16, log 8 પ્લસ log 2 થાય, મલ્ટીપ્લિકેશન છે એટલે કે ગુણાકાર છે, તો સરવાળો થાય। log 8 ની કિંમત 0.90, log 2 ની કિંમત 0.30, જવાબ આવી ગયો 1.2। એટલે અહીં તમારી પાસે log 16 નો જવાબ શું આવી ગયો? log 16 નો આન્સર આવે છે 1.2, 1.2 આવે છે। log 18 આપણે 17 શોધવો છે, એ વચ્ચે છે, log 18 લાવીએ। 18 એટલે 9 ગુણ્યા 2, 9 ગુણાકારમાં 2 એટલે 9 વત્તા log 2 થાય,
log 9 પ્લસ log 2, log 9 9 ની કિંમત કેટલી 0.95 પ્લસ log 2 ની કિંમત કેટલી 0.30, 0.95 વત્તા 0.30, આન્સર શું આવશે 1.25. તો અહીંયા તમારો જવાબ આવે છે 1.25. આ આવી ગયો 1.20, આ આવી ગયો 1.25, 1.2 ને 1.20 કહેવાય. log 17 બિલકુલ મિડલમાં આવે. અહીંયા શું આવે બેટા log 17. તો આ બંનેની એક્ઝેક્ટ વચ્ચેની કિંમત log માં આવે, મતલબ જવાબ આવે એટલે 1.225 આવો કંઈક જવાબ આવે. 1.225 આ ફાઇનલ આન્સર, જેને ઘણીવાર 1.23 પણ લખાતો હોય છે અને ઘણીવાર 1.22 પણ લખાતો હોય છે. જે લખો એ ચાલશે. આને 1.23 કરીને પણ તમે જવાબ આપી શકો છો. એટલે 1.225 કહો અથવા 1.23, જે કહેશો એ સાચું રહેશે. ક્લિયર છે બેટા? જો રાઉન્ડ ઓફ જ્યારે કરીશું તો 0.01 નો કોઈ નાનો મોટો ફરક આવશે. એ જવાબમાં કોઈ મોટો ફરક નથી, એનાથી તમે જવાબને ડિસાઈડ કરી શકશો. સો ડોન્ટ વરી. હવે છે log 13. log 13 પણ એક એવો નંબર છે કે જેને કોઈ 1 થી 11 ની વચ્ચેના બે નંબરના ગુણાકારથી નથી મેળવી શકાતો. તો log 13 થી નાનો log 12 અને log 13 થી મોટો log 14. log 12 એટલે log 6 into log 2, મતલબ log 6 into 2. તો log 6 ગુણાકાર છે એટલે પ્લસ અને log 2 આવશે. હવે log 6 અને log 2 કિંમત લઈ લો. log 6 ની કિંમત તમને યાદ કરાવી છે 0.78, log 2 ની કિંમત 0.30, આન્સર આવી ગયો 1.08. તો આ જવાબ આવ્યો 1.08. અહીંયા log 14 આવે છે તો 7 ગુણ્યા 2, log 7 વત્તા log 2, log 7 ની કિંમત આવે 0.84, log 2 ની કિંમત આવે 0.30, log 0.84 અને 0.30 1.14. 1.14. તો આ 1.08 અને 1.14. હવે log 12 અને log 13 ની log 14 ની વચ્ચે બિલકુલ log 13 આવે કે નહીં? તો બેટા આ બંનેની વચ્ચેની વેલ્યુ તમે પસંદ કરો. તો હું 3 કિંમત આમ ખસું, 3 કિંમત આમ ખસું એટલે 14 થી નીચે ત્રીજી કિંમત કઈ? તો 14 પછી 13, 12 અને 11, 8 પછી 9, 10 અને 11, મતલબ 1.11 આનો સાચો આન્સર આવે. આવડે કે નહીં બેટા? સિમ્પલ છે, ખાલી તમને આ સિસ્ટમ સમજ પડવી જોઈએ. એવી જ રીતે log 3.5 આપી દીધું. આ તો હોલ નંબર હતો, 13, 17 હોલ નંબર મતલબ પૂરો નંબર હતો. હવે ફ્રેક્શન લઈ લીધું, અપૂર્ણાંક કિંમત લઈ લીધી. log 3.5 આને તમે આ રીતે પણ બતાવી શકો, log 35/10. વાત તો એક જ છે. log 35/10 તો log 35 કેવી રીતે આવે? 35 કિંમત કેવી રીતે આવે? 7 ગુણ્યા 5. તો log 7 અને log 5, મતલબ આને તમે આ રીતે પણ લાવી શકો. 7 પંચું 35, નીચે 10. તો આ બંનેના log નો સરવાળો 10 નો બાદબાકી, જવાબ તમારો આવી જશે. આપણે સંખ્યા રેખાની મદદથી આ થોડી કેલ્ક્યુલેશન લેન્ધી થઈ જાય છે. હું તમને ડાયરેક્ટ શીખવાડું. log 3 અને log 4 ની વચ્ચે log 3.5 આવે કે ના આવે? બોલો બેટા. log 3 અને log 4 ની બિલકુલ મિડલમાં log 3.5 આવે. log 3 ની કિંમત તમને ખબર છે 0.48 છે. log 4 ની કિંમત તમને ખબર છે 0.60 છે. તો બિલકુલ મધ્યમાં જો log 3.5 આવતો હોય તો આ બંનેની બિલકુલ મધ્યની કિંમત કેટલી? બિલકુલ મિડલની કિંમત શું આવે? 0.54. આન્સર આવી ગયો તમારો 0.54. તો ફરીથી મેં log 1 થી log 10 લખ્યા છે. log 1 થી log 10, આમ તો 11 સુધી 1.04 11 નંબરનો log છે. log 11 ની કિંમત છે. log 10, log 2.30, log 3.48 એ બધી કિંમત મેં રાઉન્ડ ઓફ કરીને લખી છે. હવે જો log 1.5 લાવવાના હોય તો 1 અને 2 ની વચ્ચે આવે log 1.5, 2 અને 3 ની વચ્ચે મિડલમાં એક્ઝેક્ટ log 2.5, 3 અને 4 ની વચ્ચે એક્ઝેક્ટ log 3.5, 4 અને 5 ની વચ્ચે log 4.5, 5 અને 6 ની વચ્ચે log 5.5, 6 અને 7 ની વચ્ચે log 6.5, 7 8 ની વચ્ચે log 7.5, 8 9 ની વચ્ચે log 8.5, 9 અને 10 ની વચ્ચે log 9.5 આવે. હવે બેટા હવે શું કરીશું? 1.5 તમે જુઓ
0 અને 0.30 ની મિડલની વેલ્યુ 0.15, તો 1.5 નો ડાયરેક્ટ લોગ આવી ગયો 0.15. પણ તમને આ બધા કિંમત ખબર છે તો જવાબ લાવી શકશો. 2 અને 3 ની વચ્ચેનું એક્ઝેક્ટ વેલ્યુ 2.5, તો 0.30 અને 0.48 ની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી આવે વચ્ચેની? 0.39. 0.3 અને 0.4 ની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ 3.5, તો બંનેની એક્ઝેક્ટ મિડલ 0.48 અને 0.60 ની એક્ઝેક્ટ મિડલ વેલ્યુ કઈ આવશે બેટા? 0.54. તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. 0.48 અને 0.60 ની મિડલ વેલ્યુ, 0.60 અને 0.70 ની મિડલ વેલ્યુ 0.50, સોરી 0.60 અને 0.70 0.65, 0.70 અને 0.78 ની વચ્ચે 0.74, 0.78 અને 0.84 ની મિડલની વેલ્યુ 0.81, 0.84 અને 0.90 ની મિડલ વેલ્યુ 0.87, 0.90 અને 0.95 ની મિડલ વેલ્યુ શું આવે બોલો? 0.925. આને તમે અપ્રોક્સિમેટલી 0.92 પણ લખી શકો છો અને 0.93 પણ લખી શકો છો. એનાથી કોઈ વેલ્યુમાં કે જવાબમાં મોટો ફેર નહીં પડે. તમે કોઈ પણ વેલ્યુ લઈને જવાબ લખી શકો છો. 0.95 અને 1 ની વચ્ચેની વેલ્યુ કઈ આવે બેટા? 0.975 હવે 0.95 અને 1 ની વચ્ચે એક્ઝેક્ટ વેલ્યુ કઈ આવે? 0.975. જેને અપ્રોક્સિમેટલી 0.97 બી લખાય, અપ્રોક્સિમેટલી 0.98 પણ લખી શકાય. ક્લિયર છે બધાને? તો આ થયા એક્ઝેક્ટ મિડલ વેલ્યુ આવેલી હોય તો શું થાય? હજુ તો આપણે શું દર વખતે 1.5 કે 2.5 એવી જ વેલ્યુ પૂછાય? 2.1 પૂછાય તો શું? 2.3 પૂછાય તો શું? તો એના પણ લોગ આપણે આવડવા જોઈએ. પણ એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. એ લોગ અને કેટલાક એન્ટી લોગની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું. આઈ હોપ કે તમને આ લોગેરિધમ સિસ્ટમ સમજ પડી હશે અને મજા પણ આવી હશે. લોગ ટેબલમાંથી તો લોગ જોવા બહુ જ સરળ છે. એ તો હું તમને 5 મિનિટમાં શીખવાડી દઈશ. પણ ડાયરેક્ટ લોગ ટેબલ જોયા વગર પણ તમે લોગ નક્કી કરી શકો છો. ઓકે બેટા? તો તમને ક્યાંય પણ આ ડિટેલ લોગેરિધમની જોવા નહીં મળે. ખૂબ મહેનત કરી આ ડિટેલ આપણે ડિરાઈવ કરેલી છે કે તમે બરોબર ધ્યાનથી લખી અને સમજી લેજો. પરફેક્ટ ગ્રુપમાં સ્ટડી કરો છો તો તમને કંઈક પરફેક્ટ લાભ જરૂર થશે. ઓકે બેટા? થેન્ક યુ. ગોડ બ્લેસ.